અમદાવાદમાં સાબરમતી પોલીસે દુષ્કર્મના આરોપીની ધરપકડ કરી છે। અમદાવાદથી વિગતો સામે આવી રહી છે। અમદાવાદ સાબરમતી પોલીસે દુષ્કર્મના આરોપીની ધરપકડ કરી છે। આરોપી દેવ મનીષ ભાવસારની પોલીસે ધરપકડ કરી છે। ગત તારીખ 13/7/2024ના રોજ તેમને દુષ્કર્મ આચર્યું હતું। આરોપીએ સગીર દીકરી પર દુષ્કર્મ આચર્યું હતું, જેને લઈ સાબરમતી પોલીસે દુષ્કર્મના આરોપીની ધરપકડ કરી છે। દેવે સગીરાને ચપ્પુ બતાવીને ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું। શરૂઆતમાં બંને પક્ષે સમાધાન થયું હતું। આરોપીએ ફોટા વાયરલ કરવાની ધમકી પણ આપી હતી। આ કામના ફરિયાદી અને આ કામનો જે આરોપી છે બંને એકબીજાના પડોશી છે। તારીખ 13/7/2024ના રોજ આ કામનો આરોપી દેવ ભાવસાર, જે બંને એકબીજાના પડોશી છે, બંને વચ્ચે એક સારા સંબંધો હતા। ફરિયાદીની સગીરી દીકરી ઘરે હતી ત્યારે એને પોતાના ઘરે ભાત વઘારવાનું કહીને ઘરે બોલાવી, તેની એકલતાનો લાભ લીધો, તેને તેના ઘરના બેડ ઉપર લઈ ગયા અને તેના સાથે મરજી વિરુદ્ધનું કૃત્ય કર્યું, જેની સામે ગઈકાલે આરોપીના સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આ કામના આરોપી દેવને પકડવામાં આવેલ છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે।